ડભોઈ તાલુકાના ખેડૂતોની ઉગ્ર આંદોલનની ચીમકી. ડભોઈ નાણોદી ભાગોળ બહારસુ માર્ગ પર નર્મદા કેનાલને અડીને આવેલ ખેતીની જમીન. ડભોઈમાં 125 વીઘામ ખેતીની જમીનમાં બારે માસ ભરાયેલા રહેતા ગટરના પાણી ખેડૂતો ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરીને થાક્યા. હવે તો ખેડૂત આંદોલનનો જ વિકલ્પ બચ્યો. 2016મી ડભોઈ નાણોદી ભાગોળ બહારસુ માર્ગ પર નર્મદા કેનાલને અડીને સોનાની લગડી જેવી 125 વીઘા જેટલી ખેતીની જમીનમાં ડભોઈ નગરના ગટરના ગંદા પાણી બારેમાસ ઘર કરી ગયા છે. ખેડૂતોએ વડાપ્રધાન, મુખ્યમંત્રીથી લઈ કલેક્ટર, પ્રાંત અધિકારી, પાલિકાના ચીફ ઓફિસર સહિત પ્રમુખને વારંવાર રજૂઆતો કરવા છતાં તેઓનો પ્રશ્ન હલ ન થતા હવે ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂત હિતની વાત કરતી સરકારના રાજમાં ડભોઈના 35 જેટલા ખેડૂતો ડભોઈ નગરપાલિકાના પાપે પાયમાલ થઈ ચૂક્યા છે. સમગ્ર નગરનું ગટરનું પાણી ડભોઈ નાણોદી ભાગોળ બહાર છેલ્લા કેટલાય વર્ષોથી કાઢી રહ્યું છે. પરંતુ ડભોઈ તિલકવાડા રોડનું અને લઈને થયેલ નવીકરણ સાથે આ ખેડૂતોની લગભગ 125 વીઘા ખેત જમીન પર 2016મી આ ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા ખોરવાઈ જવાને કારણે હાલ પણ આ તમામ ખેત જમીન ગટરના ગંદા પાણીમાં ડૂબી રહે છે. ત્યારે ખેડૂતોએ તેઓની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે 2016મી અમારા ખેતરોની આ જ હાલત છે. આ માટે આ તમામ ખેડૂતોએ એકત્ર થઈ વારંવાર લાગતા વળગતા અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆતો પણ કરીને થાકી ચૂક્યા છે. એટલું જ નહીં, મુખ્યમંત્રીને હાથોહાથ લેખિત રજૂઆત, વડાપ્રધાનને ઓનલાઈન રજૂઆત, જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળી લેખિત રજૂઆત, પ્રાંત અધિકારીને પણ લેખિત રજૂઆત અને ચીફ ઓફિસરને પણ લેખિત તથા પાલિકાના પ્રમુખને પણ હાલ તાજેતરમાં જ રજૂઆત કરી હતી. છેલ્લા 15 વર્ષથી આ લડત લડી રહ્યા છે. હવે તો ભગવાનને જ અરજ કરીએ છીએ કે આ તમામ અધિકારીઓમાં અમારી સમસ્યા દૂર કરવાની ઈચ્છા શક્તિ પ્રાપ્ત થાય એવી કૃપા કરે. કારણ કે 2016મી અત્યાર સુધી આ એક પણ ખેડૂતે કોઈ પણ પ્રકારનો પાક પણ લઈ શકતા નથી, તો આટલા વર્ષોથી ખેતીનું નુકસાન ભોગવતા આવ્યા છે. ખેડૂતોની આજીવિકા માટે આ ખેતી તેઓનો આધાર છે. નજીકની છાત્રાલયમાં રહેતા બાળકોને રોગચાળાની ભીતિ. આંબેડકર છાત્રાલયના બાળકો પણ રોગચાળાનો ભોગ બની રહ્યા છે. ગટરના ફરી વળેલા ગંદા પાણી નજીકમાં આવેલ આંબેડકર છાત્રાલયમાં પણ ઘૂસી જાય છે. આજુબાજુએ જ પાણી ફરી વળેલા હોવાથી 15 વર્ષથી ખેડૂતો પાક લઈ શકતા નથી. અમારી તો રોજી રોટી જ આ ખેતી છે. 15 વર્ષથી પાક લઈ શકતા નથી અને જે નુકસાન થઈ રહ્યું છે તો સરકાર સામે હવે આ 15 વર્ષના નુકસાનનું વળતર અમે માગીએ છીએ. છેલ્લા 15 વર્ષથી ખેડૂતો નગરપાલિકાના ગંદા પાણીને લઈ યાતના વેઠી રહ્યા છે. મુખ્યમંત્રી, વડાપ્રધાનથી લઈ તમામને વારંવાર રજૂઆતો કરી હતી, માત્ર હૈયાધારણ જ મળી છે. પાણીજન્ય રોગચાળાનો ભોગ આ છાત્રાલયના વિદ્યાર્થીઓ બની રહ્યા છે, જેને લઈ આ છાત્રાલય અધિકારીઓ દ્વારા પણ સરકાર તેમજ લાગત અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરેલી છે. ભીખાભાઈ મણીલાલ પટેલ, સુજલભાઈ પટેલ, રિપોર્ટર ફઝલ રજા ખત્રીજી, પીકે ન્યૂઝ, ડભોઈ. જય જવાન જય કિસાન. અમો નાદોદી ભાગોના ખેડૂતો તિલકવાડા રોડ પર 150 વીઘાનું ખેતર છે. અમારા 35 ખેડૂતોનું નગરપાલિકાનું ગંદુ દૂષિત પાણી છેલ્લા 10 વર્ષથી ભરાય છે. આ વીંગામાં 1 પણ રૂપિયાનો પાક કરી શકે એવી હાલત આજે પણ નથી. 10 વર્ષથી એવી હાલત છે. તો હવે અમારે કરવાનું શું? 2016 થી 2024 સુધીમાં આ સમસ્યા વધારે પડતી વધી ગઈ છે અને આ ગંદુ દૂષિત પાણી પીવાથી જનજનાવર ઢોર પણ મરેલી હાલતમાં આગળ પડેલા છે. તો પણ નગરપાલિકાને અવારનવાર અમે જાણ કરવા છતાં, નગરપાલિકાને અમે લેખિત આપવા છતાં નગરપાલિકા વાળાને જાણી જોઈને કાર્યવાહી કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. હવે કાર્યવાહી કેમ નહીં કરતા એમનો પ્રશ્ન છે. અમારે તાત્કાલિક ધોરણે આ પાણી બંધ થવું જોઈએ. અરજી આપી આપીને અમે થાકી ગયેલા છે. જો એક્શન નહીં લે તો અમે કુટુંબ સહિત ગાંધીજીના માર્ગે તીવ્ર આંદોલન કરવા આજે પણ તૈયાર છે. એમાં કોઈ શંકા નહીં અને આંદોલન કરી બતાવીશું અમે. જય જવાન જય કિસાન. આજના વિષયના અનુસંધાનમાં ખેડૂતો અમે બધા એકઠા થયા છે. જ્યાં નગરપાલિકાનું ગંદુ પાણી પેસે છે અમે ત્યાં જ ભેગા થયા છે. હવે વારંવાર અમે અરજી આપી છે, વારંવાર અમે એપ્લાય કર્યા છે. ખેડૂતો ભેગા થઈને પણ ગયેલા છે, બધે જ અરજી આપી છે. દરેક જગ્યાએ કોઈ ટેબલ એવું નથી જ્યાં અમે નથી મળ્યા, પણ અમને કોઈ રિસ્પોન્સ આવતું નથી. કારણ કે આજે 10 વર્ષ થયા પાણી ગટરનું ફરી વળ્યું છે.
એ બધું અમે જોઈ શકીએ છીએ એટલે ખેડૂતો પણ તમે જોઈ શકો છો પણ હવે અમારે શું કરવાનું ક્યાં જવાનું હવે અમારું કોઈ સાંભળતી નથી બાકી જો આ નહીં માટે અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું જરૂર પડશે ઉપવાસ પર બેસીશું આજ સુધી અમે લડાયક મોડમાં આવ્યા છે હવે અમારાથી સરસ થાય એવું નથી આ પાણી બંધ થાય એ જ અમારી વિનંતી કેટલા વર્ષથી છે લગભગ આ 9-10 વર્ષ તો થયા જ છે આશરે અંદર કોઈ પાક થયો નથી 10 વર્ષથી કોઈ ઉત્પન્ન લીધું નથી અધિકારીને પણ ખબર છે અમે દરેકે અરજી આલી છે ઉપરથી સુધી PM ની પણ અરજી છે CM ની પણ અરજી આલી દરેકના પુરાવા અમારી પાસે છે કેટલા વીંગામાં છે 100 વીઘા જમીન ઓછામાં ઓછી બગડે છે કેવું પાણી છે બિલકુલ ગંદુ પાણી બિલકુલ ગંદુ માણસ તો નહીં પણ ઢોર પણ ના પૂરે એવું ગંદુ અમારી અને પીએ તો ઢોર પણ મરી જાય મરી ગયેલા છે અત્યારે આ પોઝિશનમાં છે તો આ પાણી બંધ થાય એ જ અમારી અરજ વિનંતી